આ ભક્તનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે ગોહિલ અને ડિસ્ટાફના ગઢવી અને એક બીજા વ્યક્તિ 3 વ્યક્તિએ મને ઢોર મારેલ. બનાવ એવો હતો કે રાતે 9 વાગ્યે મારા ઘરે 5 થી 6 વ્યક્તિઓનું જમણવાર હતું અને જમણવારનો પ્રોગ્રામ રાખેલો અને મારા ઘરે રાતે 9 વાગ્યે ગઢવી અને આ 2 વ્યક્તિ આવેલ અને ક્યાં દારૂ છુપાયેલો છે એવું ખોટી વાતું અને તું દારૂનો ધંધો કરીશ એમ કરી આખા ઘરમાં શોધખોળ કરી અને મારું ઘરનું વિખંડ શિખંડ કરી નાખેલ અને મારા કબાટમાં 76,000 રૂપિયા હતા ગઢવી લઈ ગયેલ અને મારે એને સાથે તું મેં થઈ ગઈ. મેં કીધું વોરંટ કે કોઈ તમારે ફરિયાદ હોય તો બતાવો, તમે કોઈના ઘરમાં રાતે 9 વાગે આવી રીતના ના આવી શકો. તો એવી રીતના મારે તું મેં થઈ ગઈ અને મને પોલીસ સ્ટેશનમાં જબરદસ્તી એની ગાડીમાં બેહારી પોલીસની ગાડી બોલાવીને બેહારીને લઈ ગયેલ અને ત્યાં જઈને મને પટ્ટે ને પટ્ટે 30 પટ્ટા પગના તળિયે અને માથે એક વ્યક્તિ ઊભો રહેલ અને માથાના વાળ ખેંચીને દિવાલ સાથે 5 થી 6 વાર ભટકાડી અને માના હજે પણ દુખાવો થાય છે અને ગુપ્તંગમાં પણ પાટા અને જાવોના પાટાને ઢીકું મારેલ અને પછી મને જબરદસ્તી ત્યાં દારૂ પાયેલ જેથી મારી પર દારૂ પીધેલાનો ગુનો દાખલ થાય. હવે મારા ઘરે મેં દારૂ પીધો કે નતો ખોટું એવું એફઆઈઆર કરીને અને ત્યાં જઈને મને દારૂ પાયેલ અને પછી હું આવું ટોર્ચર થયેલ તો જેથી હું ભાગી ગયો તો મારે પાછો પકડીને પાછો લઈ ગયો ને ત્યાં પીએસઆઈ જે ગોહિલ કરીને હતા તેને પણ મને મુર્ગો બનાવીને પાછળના ભાગે ટીકાના પાટું મારીને વાળ ખેંચી અને દિવાલ સાથે ભટકાડેલ એને પણ અને મારી સાથે અને અપશબ્દો પણ બોલેલ મારી વાઈફ અને બધા વિશે કે તારી વાઈફ આવા છે તે આવે છે ને એને એક રાત મારી પાસે મોકલ એવું અપવાને કે તું વકીલ હોય તો શું થઈ ગયું. વકીલ સાહેબ આવો સોશિયલ મીડિયામાં વિડીયો ઉતારવાનો તને બહુ શોખ છે એટલે આવો સોશિયલ મીડિયામાં જેમ પોલીસ વિરુદ્ધ વિડીયો ઉતારું છું ને એનો ખાર રાખીને મને ઢોર મારેલ અને મને કીધું તારા જેટલા વકીલો હોય એને કહી દીજે વકીલનું ભૂંગળું વાળી અને પાછળ ભરાઈ જાય જેવા અપશબ્દો બોલ અને ગાળું પણ મા હમાની દયેલ અને મને બીજા દિવસે 24 કલાકની માથે 25 કલાક રાખેલ અને પછી બીજા દિવસે મને જામીન ઉપર છોડે. મારો જામીન ત્યારે હાજર હતો છતાં મને ના છોડ્યો અને 25 કલાક બાદ મને છોડી મેકેલ. પછી હું બીજા દિવસે સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલો જેના આ કાગળિયા છે અને ત્યાં 24 કલાક ન્યા રહી અને પછી હું નાથી બહાર નીકળ્યો છતાં મને ધમકીઓ આવતી. મારા પપ્પાને પણ ધમકીઓ આપવામાં આવી કે તમારા છોકરાને સમજાવજો નકર બીજા જે કેસમાં અમે એને સંડોવી દઈશું. એટલે હવે એક દારૂના કેસમાં વકીલ હોવા છતાં મને ઢોર મારેલ છે. મેં એની ફરિયાદ પણ કરેલી પણ ફરિયાદનું કોઈ પણ કાંઈ હોસ્પિટલમાં મારું નિવેદન લીધું છતાં 2 વખત એને નિવેદન મારા કાગળી અને નિવેદનમાં ખોટી એને નિવેદન લખીને મને કે સાઇન કરો આમાં. મારે જેવું નિવેદન દેવું તેવું નિવેદન ન દીધા. મારી પાસે સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ છે. મારા ઘરે અમે કેટલા 6 વ્યક્તિ હતા અને કેસ કેમ બીજા કોઈ ઉપર ના થયેલા, કેમ એની પાસે પૈસા લીધા હતા જે ગોહિલે ડિસ્ટાફના અને ગઢવીએ કોઈ પૈસા લીધા કે કેમ એની ઉપર એકે ઉપર કેસ ના હતા. મારે એની પાસે ફૂલ રેકોર્ડિંગ છે મારા ઘરનું સીસીટીવી કેમેરાનું કેટલા વ્યક્તિ આવ્યા હતા અને સિવિલ ડ્રેસમાં આવેલા. તો મારી કોળી ભાઈઓને અને મારા વકીલોને એટલું જ કહેવાનું છે કે મને સાથ આપો અને સહકાર આપો કે આવા લોકો કોઈ આમ વ્યક્તિને એવી રીતના હેરાન ન કરે. મને ખોટી રીતના કેસોમાં ફસાવી દીધો છે. મેં એની પર કેસ કર્યો છે તો એની વચ્ચે કોઈ કેસનું કોઈ નિવારણ આવેલું નથી. જય હિન્દ, જય ભારત.